આ મરચું છે તેને અંગ્રેજીમાં રેડ ચીલી કહેવામાં આવે છે. કોકમ છે જેને અંગ્રેજીમાં ગાર્સેનિયા કહેવામાં આવે છે. આ કારામરી છે જેને અંગ્રેજીમાં બ્લેક પેપર કહેવામાં આવે છે. આ એલચી છે જેને અંગ્રેજીમાં કાર્ડમમ કહેવામાં આવે છે. આ હળદર છે જેને ઇંગ્લિશમાં ટર્મરિક કહેવામાં આવે છે. આ આંબલી છે તેને અંગ્રેજીમાં ટેમરીડ કહેવામાં આવે છે. આ અજમા છે જેને ઇંગ્લિશમાં કારાવે કહેવામાં આવે છે. આ છે જેને અંગ્રેજીમાં મસ્ટર્ડ કહેવામાં આવે છે. આ જીરું છે જેને અંગ્રેજીમાં ક્યુમિન સીડ કહેવામાં આવે છે. આ ખાંડ છે તેને અંગ્રેજીમાં સુગર કહેવામાં આવે છે. આ મેથી છે જેને ઇંગ્લિશમાં ફેનુગ્રીક કહેવામાં આવે છે. આ કોકમ છે જેને અંગ્રેજીમાં ગાર્સેનિયા કહેવામાં આવે છે. આ લવિંગ છે જેને અંગ્રેજીમાં ક્લો કહેવામાં આવે છે. આ બાદિયાન છે આને અંગ્રેજીમાં સ્ટાર એનાઇસ કહેવામાં આવે છે. આ આદુ છે આને ઇંગ્લિશમાં જિંજર કહેવામાં આવે છે. આ ચા છે આને ટી કહેવામાં આવે છે. આ જાયફળ છે જેને અંગ્રેજીમાં નટમેગ કહેવામાં આવે છે. આ તજ છે તેને ઇંગ્લિશમાં સિનેમોન કહેવામાં આવે છે. પત્ર છે જેને અંગ્રેજીમાં બે લીવ્સ કહેવામાં આવે છે. અને ચટણી છે જેને અંગ્રેજીમાં રેડ ચીલી કહેવામાં આવે છે. જેને અંગ્રેજીમાં ફેનલ સીડ કહેવામાં આવે છે. આ વરિયાળી છે જેને અંગ્રેજીમાં ફેનલ સીડ કહેવામાં આવે છે. ધાણા ખાવાથી પેટમાં ગેસ અને અપચો દૂર થાય છે. અને કોરિએન્ડર સીડ્સ કહેવામાં આવે છે.